વીટીવી ન્યૂઝ હું છું આપની સાથે વત્સલ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું રાજકોટની। રાજકોટના સમૂહ લગ્નના આયોજકો ફરાર થવાના મામલે ખુલાસો થયો છે। મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા 2 મહિનાથી ઉઘરાણી કરતો હતો। પરિચિતો દાતાઓ પાસેથી સમૂહ લગ્નના નામે કરી હતી ઉઘરાણી। લંડનના એક દાતાએ 15 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી। અન્ય દાતાઓએ 6 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી। રજીસ્ટ્રેશનના નામે વર કન્યા પક્ષ પાસે 15,000 રૂપિયા ઉઘરાવ્યા। લગ્નમાં આવનાર દરેક લોકો પાસે વ્યક્તિ દીઠ 100 રૂપિયા ઉઘરાવ્યા। આયોજકોએ સમૂહ લગ્નના નામે 43.37 લાખ રૂપિયા ઉઘરાવ્યા। અત્યાર સુધીમાં પોલીસે 3 આરોપીને પકડ્યા છે। હજુ મુખ્ય આરોપી ચંદ્રેશ સહિત 3 આરોપી ફરાર છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવેશ પાસેથી। ભાવેશ, ગઈકાલે જે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો સમૂહ લગ્નનો વિવાદ અને હવે એમાં અવનવા ખુલાસા થઈ રહ્યા છે, શું નવી અપડેટ? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે હવે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકો ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેના કારણે હોબાળો મચી જવા પામ્યો હતો। ગઈકાલે 6 જેટલા જે યુગલો હતા તેમના પોલીસે લગ્ન કરાવ્યા હતા। ત્યારબાદ હવે એક બાદ એક ખુલાસા છે તે થઈ રહ્યા છે। 3 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે। કુલ અત્યાર સુધીમાં 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા, તે હજુ સુધી ફરાર છે, પોલીસ પકડથી દૂર છે। પરંતુ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે કે આ ચંદ્રેશ છત્રોલા છે તેના દ્વારા સમૂહ લગ્નના આયોજનને લઈને 2 મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। પોતાના પરિચિતો તેમજ અલગ અલગ સમાજના શ્રેષ્ઠીઓ છે તેમની પાસેથી પૈસા છે તેના ઉઘરાણા છે તે શરૂ કરવામાં આવ્યા હતા। જેમાં સામે આવ્યું છે કે લંડનના એક દાનવીરે 15 લાખની જાહેરાત કરી હતી, જ્યારે અલગ અલગ જે દાતાઓ છે તેમને 6 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી। અંદાજિત 43 લાખથી વધુનો જે આ રકમ છે તે ક્યાંક ને ક્યાંક આ સમૂહ લગ્નમાંથી ભેગી કરવામાં આવનાર હતી। પરંતુ જે પ્રમાણે પૈસા લીધા છે કે કેમ તે પણ હજુ તપાસનો વિષય છે। જ્યારે એક યુગલ પાસેથી 30,000 રૂપિયા લેવામાં આવ્યા હતા, એટલે કે વર પાસેથી 15,000 અને કન્યા પક્ષ પાસેથી 15,000, એક યુગલ પાસેથી કુલ 30,000 રૂપિયા છે તે ઉઘરાવવામાં આવ્યા હતા। હાલ તો આ તમામ બાબતે તપાસ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ચંદ્રેશ છત્રોલા છે તે મુખ્ય આરોપી છે તે હજુ સુધી ફરાર છે। પોલીસે અત્યાર સુધીમાં જે કહી શકાય છે કે 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાં ગઈકાલે જે 3 આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને હાલ તે 3 જે ફરાર આરોપીઓ છે તેને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ ભાવેશ, માહિતી બદલ આભાર।